ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. ફરી વખત હું નવા બ્લોગ સાથે તમારી સામે આવી ગયો છું. ઘણા સમયથી હું બ્લોગ નહોતો મૂકી શક્યો કારણ કે પાર્ક પણ એના મામાના ઘરે ચાલ્યો ગયો હતો અને કિરણ પણ 2 મહિના ત્યાં હતી એના પપ્પાના ઘરે. એટલે હું બ્લોગની નવી શરૂઆત કરું છું ફરીથી અને તમે લાસ્ટ સુધી બન્યા રહેજો, છેલ્લે સુધી. જેમાં તમે એક વસ્તુ ઘણી સારી કરો છો, વિડીયો જોવો છો પણ તમે છે ને સબસ્ક્રાઈબ નથી કરતા અને સબસ્ક્રાઈબ કરો તો વધારે સારું, કારણ કે સબસ્ક્રાઈબ કરવાથી તમારો અભિપ્રાય મને મળે અને વધારે સારું મને ફીલ થાય અને વ્લોગ બનાવવાની વધારે ઈચ્છા થાય. જેમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. શું કરી એ હું તમને બતાવતો હોય. અને અત્યારે મારે જવાનું છે ભાભીની સિસ્ટરને ત્યાં શ્રીમદ ને એવું છે, એટલા માટે મારે ત્યાં જવાનું છે અને શ્રીમદ ને એવું બધું હું તમને બતાવતો રહીશ કેવી રીતના હોય. બના રહેજો વિડીયોમાં. આપણે આવી ગયા છીએ અત્યારે સાથિયા ગાર્ડન રેસ્ટોરન્ટમાં, જેમાં તમે જોવા જઈએ ને તો બર્થડે પાર્ટી તમારે મનાવવી હોય, બેબી શોવર હોય, મેરેજ ફંક્શન હોય, કોર્પોરેશન પાર્ટી હોય કે રિંગ સેરેમની હોય, ગમે તે ફંક્શન તમારે કરવું હોય એ વસ્તુ તમે અહીંયા આવીને કરી શકો. અને જગ્યાના પૈસા નથી દેવાના, ખાલી ફંક્શનના જ તમારે પૈસા દેવાના અને જમવાનો પૈસા દેવાના રહેશે, જે હું તમને બતાવું. જે આપણા ભાઈબંધો અહીંયા ઊભા છે, હાય કરજો. જે જોઈ શકો તમે અંદરનું. અત્યારે જે છે શ્રીમદની વિધિ થઈ ગઈ છે, બેબી શોવરનું ચાલે છે, જે જોઈ શકો અત્યારે. પછી જમીને ઘરે આવતા રહ્યા અને મને તડકાના હિસાબે ખૂબ જ માથું દુખવા લાગ્યું હતું, એટલે હું સૂઈ ગયો હતો થોડી વાર. અને અત્યારે પાછું મારે કથામાં જવાનું છે, મારે કિરણને અને પપ્પાને બધાને કથામાં જવાનું છે. પછી ત્યાંથી આવીને પાછું મારે કિરણને છે ને એની સિસ્ટરની છોકરીને ત્યાં બર્થડે છે, એટલે બર્થડે સેલિબ્રેશનમાં જવાનું છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. આનો બર્થડે છે, આનો. ફાઇનલી અમે બર્થડે પાર્ટીમાંથી હું ને કિરણ બંને ઘરે આવી ગયા છીએ અને આજે ફંક્શન અટેન્ડ કરીને ખૂબ જ થાકી ગયા છીએ. જો આ અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ ગાઈઝ.